અમદાવાદ મનપાનો ચીફ ફાયર ઓફિસર લાંચ કેસમાં સકંજામાં ફાયર એનઓસી આપવાના નામે માંગી 36,000ની લાંચ પોલીસ તપાસમાં આવ્યા છે ચોંકાવનારા ખુલાસાઓ સામે। અમદાવાદ મનપાના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને એસીબીએ લાંચ કેસમાં ઝડપી પાડતા મચી છે ચકચાર। એસીબી અમિત ડોંગરે અને તેના વતી 36,000ની લાંચ લેતા ખાનગી વ્યક્તિ ભવસી ઝાલાને દબોચ્યા। કૌભાંડનો પર્દાફાશ કરવા માટે એક જાગૃત નાગરિકે 6 જુદી જુદી બિલ્ડિંગોમાં ફાયર એનઓસી માટે ગુજરાત સરકારના પોર્ટલ પર અરજી કરી હતી। આ એનઓસી મંજૂર કરવા માટે એએમસીના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભવસી ઝાલાએ પ્રતિ બિલ્ડિંગ 6,000ની લાંચ માંગી હતી। જે બાદ ફરિયાદીએ વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી વચેટિયા ભવસીને ઝડપી લીધો। તેની પૂછપરછમાં લાંચનું નેટવર્ક સામે આવ્યા બાદ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ ધરપકડ કરાઈ। જે આ અમિત કુમાર આનંદરાવ ડોગરે છે, જે અત્યારે ચીફ ફાયર ઓફિસર અમદાવાદ છે, એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતા એમને હેતુલક્ષી વાત કરતા એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એ દિવસે અટક કરવામાં આવેલા છે। લાંચ કેસમાં ધરપકડ થયા બાદ અમિત ડોંગરેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। કોર્ટે બંને આરોપીના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે અમિત ડોંગરે એનઓસી મંજૂર કરવાના બદલામાં પોતાના વહીવટદાર ભવસી ઝાલા મારફતે લાંચ વસૂલવાનું રેકેટ ચલાવતા હતા। ફાયર સેફટી અંગે જે પણ લેવડ દેવડ કરવાની હોય તેના માટે ભવસીને જ મળવાનું જણાવ્યું હતું। એનઓસી રિન્યૂ કરવાના નામે ફાયર વિભાગમાં એક આખું રેકેટ ચાલી રહ્યું છે, ત્યારે આ રેકેટમાં હજુ કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી જેટલી ફાયર એનઓસી અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન અપાઈ છે એ બધાની તપાસ કરવામાં આવશે। એમાં કોઈ જો ભ્રષ્ટ વહીવટ થયો છે તો એ દિશામાં તપાસ થશે। અત્યારે જે તપાસ ચાલુ કરી છે એમાં ટેકનિકલ તપાસ માટે એમના બેંક લોકર એક લોકર છે એ એક લોકર એને સીલ કરવા માટે અમે બેંકને લખી દીધું છે।